Sunday is a fun day, not for everyone, and especially not for me, because સન્ડેના દિવસે ઓલવેઝ મને કંઈક ને કંઈક નવું સરપ્રાઈઝ મળે છે. સમટાઈમ લાઇટ જતી રહી હોય, સમટાઈમ ગેસનું સિલિન્ડર ખતમ થઈ ગયું, અને આજે મને સરપ્રાઈઝ એ મળ્યું છે કે મારા બંને હેલ્પર નથી આવવાના. ઇટ મીન્સ પૂરા દિવસ મારે એકલી હેન્ડલ કરવાનું છે. નો ડાઉટ મારા હસબન્ડ આવશે, બટ ટોટલી મારે હેન્ડલ કરવાનું રહેશે. સો બસ ફટાફટ કેફે આવી ગઈ અને લાગી ગઈ હું કામે. સામાન લાવી હતી, સામાન મેં ફટાફટ લગાવી દીધો. હવે આ બધામાં એક વસ્તુ હું તમને જણાવું છું કે આજે જો મેં તમને જણાવ્યું હતું ને આ લાસ્ટ વિડીયોમાં કે મેં મારું જે કેફે છે એના લોગોનું મેં ટી શર્ટ બનાવ્યું છે, તો બસ આજે હું એ જ પહેરીને આવી છું. કેવું લાગે છે તમે મને કમેન્ટમાં જરૂર બતાવજો. અને હવે હું લાગી જાઉં છું કામ, બિકોઝ કોઈ છે નહીં તો મારે જ કરવાનું છે. તો સૌથી પહેલાં હું લાગી ગઈ ક્લિનિંગમાં. બટ જેવું મેં ક્લિનિંગ ચાલુ કર્યું તરત જ આવું મને ક્યારે ના થાય, અને આવું ફર્સ્ટ ટાઈમ થયું કે મેં જેવું 11 o'clock સ્વિગી ઝોમેટો સ્ટાર્ટ કર્યું અને જેવું પોતું કરવાનું ચાલુ કર્યું તરત જ મને ઓર્ડર આવી ગયો. અને ઓર્ડર આવ્યો મને વડાપાવનો. ટચવુડ કે મેં આવીને તરત જ તમે જોયું હતું કે મેં બટેકા બાફવા મૂકી દીધા, તો બસ ફટાફટ હું બનાવવા લાગી વડાપાવ. બટેકા ગરમ ગરમ હતા, બટ ઓર્ડર હતો તો બસ ફટાફટ મેં વડાપાવ અને જે દાબેલી હતી એ બનાવી લીધી. હવે આ જે મારું રેડી થાય છે ને તરત જ તે એની સાથે સાથે પાછી બીજી એક રિંગ વાગી. હવે સાઈડમાં કચરા પોતાનું પાણી આખું મતલબ કેફે તો પૂરેપૂરું ફેલાયેલું છે. હજુ સુધી મેં આવીને મોર્નિંગની જે રૂટીન ક્લિનિંગ છે એ તો મેં કરી જ નથી. અને કન્ટિન્યુ મારા 3 ઓર્ડર, એમાં મારા રાઇડરને કહેવું પડ્યું કે મારા ઓર્ડર ચાલે છે, તમે થોડી વાર ઊભા રહો, 10 થી 15 મિનિટ લાગશે. તો બસ એ ઓર્ડર જેમાં મારા કમ્પ્લીટ થયા. હવે એની સાથે સાથે વોકિંગ આવવાનું સ્ટાર્ટ થયું. નો ડાઉટ સન્ડે છે તો વોકિંગ મારું ઓછું રહેતું હોય છે, બટ ખબર નહીં આજે શું હતું કે જાણે બધાને ખબર પડી ગઈ હોય કે આજે મારે એકલીને જ કરવાનું છે. એક સાથે બધા આવવા માંડ્યા વારાફરતી. પછી પાછા 2 પિઝાના ઓર્ડર, પછી પાછો એક સેન્ડવિચનો ઓર્ડર. સો આ જ રીતે કામ ચાલતું છે. તો હવે આ જે પ્રોબ્લેમ મારે ઓલવેઝ સરપ્રાઈઝ પ્રોબ્લેમ છે મારી, જે મને વીકલી ગમે ત્યારે મળી જતું હોય છે સરપ્રાઈઝ. અને હવે આ પ્રોબ્લેમ હું કોની સાથે શેર કરું, ઇનફેક્ટ કોઈ રેસ્ટોરન્ટ પાર્ટનર સાથે, સો એનો પણ એ જ આન્સર હોય છે કે મેમ આ ઇશ્યુ તમારો ઓલવેઝ રહેશે જ. મતલબ જે હેલ્પર છે એનો પ્રોબ્લેમ એ તો ઠીક છે કે રજાઓ પાડે છે, અદરવાઇઝ કીધા વગર પણ જતા રહેશે. તો મેં પણ શેર કર્યું એમને કે એ તો છે જ તે, કે મને એવા સરપ્રાઈઝ તો બહુ જ મળેલા છે કે કીધા વગર જ જતા રહે, અને આફ્ટર એ લોકો જતા રહે પછી એ લોકો આપણને જણાવે કે હવે અમે કામ પર નથી આવવાના, અને કોઈ રીઝન નથી આપતા. તો બસ આ જ રીતે પ્રોબ્લેમ્સ બધી ચાલતી રહે છે, પણ બિઝનેસ પણ ચાલતો રહે છે, અને એ જ આપણે જોઈએ. તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં.